ગુજરાત 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 જ્યારે આઝાદ કર્યું ને હિન્દુ ચાચાએ ને રવિશંકર દાદાએ ને આવા કેટલા બધા લોકોએ, ત્યારે એને મહાગુજરાત કહ્યું આ લોકોએ. અને ત્યારે મહાનગર એક જ હતું, એનું નામ હતું અમદાવાદ. બતાવું ચાલો, અમદાવાદ જ મહાનગર હતું. હા, સંસ્કાર નગરી વડોદરા હતી, પણ ત્યારે કોઈના જીભ ઉપર નામ સુરત, ભરૂચ એવું નહોતું આવતું. હા, એ તો સ્ટેશન આવતા મુંબઈ જવું હોય ત્યારે. અને અમદાવાદ થી મુંબઈ જતી ટ્રેન 15-17 કલાક લેતી. હવે સૌરાષ્ટ્રમાં તો કોઈ મોટું શહેર હતું જ નહીં, વધારેમાં વધારે રાજકોટનું નામ રહેતું. અમદાવાદ મહાનગર હતું. અમદાવાદ એ ગુજરાતનું નહીં, ભારતનું માન્ચેસ્ટર હતું. કારણ કે અમદાવાદમાં કાપડ વણવાની 125 મિલો હતી. અમદાવાદમાં 3 શિફ્ટ કામ કરે, સવારે 6 થી 3:30, 3:30 થી રાતના 12, 12 થી સવારના 6. અમદાવાદની 90% પ્રજા એ મિલમાં જ કામ કરે. અને અહીંયા પેદા થતું કાપડ પરદેશને, પૂરા વિશ્વને અમદાવાદ આપતું હતું. માટે આપણે માન્ચેસ્ટર હતા. અમદાવાદ સુખી હતું, સૌથી સુખી શહેર. કેમ કે મિલોમાં બધાને રોજગારી મળતી અને મિલો પુષ્કળ કમાતી. 125 મિલ કમાતી. આજે આપણી અમદાવાદની દશા દુર્દશા છે. મહાનગર બની ગયા સુરત, વડોદરા, રાજકોટ. કેમ? બીજા ઉદ્યોગો છે. અમદાવાદની 125 માંથી 5 જ મિલ બચી છે. 120 મિલ બંધ થઈ ગઈ. 120 મિલના કારીગરો બેકાર થઈ ગયા. અમદાવાદનું બરબાદીનું કારણ એનું ટેક્સટાઇલ કલ્ચર ખલાસ થઈ ગયું એ છે. અને સુરતની આબાદીનું કારણ અમદાવાદની બધી મિલો જે હતી એ ત્યાં ઘણી નાની 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 સુરત ટેક્સટાઇલની ફેક્ટરીઓ બનાવી દીધી. એટલે એ અત્યારે સૌથી સફળ શહેર છે.